એક રાજાને બે રાણીઓ હતી, મોટી રાણી અને નાની રાણી. ઘરમાં મોટી રાણીની ઈચ્છા હંમેશા અંતિમ રહેતી. નાની રાણીની ઉપેક્ષા કરવામાં આવતી હતી. રાજા પણ નાની રાણી પ્રત્યે ઉદાસીન હતો. નાની રાણીના દિવસો ખૂબ જ કષ્ટમાં પસાર થતા હતા. નાની રાણીને બે પુત્રો હતા, શીત અને વસંત. રાજાએ બંનેની ઉપેક્ષા કરતા તેમને ન તો સારું ભોજન આપવામાં આવતું હતું કે ન તો યોગ્ય કપડાં. તેમને મોટી માતાના કઠોર શબ્દો પણ સહન કરવા પડતા હતા. નાની રાણી બધું જોઈ અને સહન કરતી રહી, પરંતુ મોટી રાણીના આનાથી સંતુષ્ટ ન હતી અને સતત નાની રાણીને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી રહેતી. એક દિવસ બંને રાણીઓ સ્નાન કરવા નદી પર ગઈ. મોટી રાણીએ પ્રેમથી નાની રાણીને કહ્યું, આવ, મને તારા કપાળ ઉપર સાબુ લગાવવા દે. સાબુ લગાવતી વખતે તેણીએ ગુપ્ત રીતે તેના કપાળ પર દવાની ગોળી ઘસી. દુઃખી નાની રાણી તરત જ પોપટમાં પરિવર્તિત થઈ ગઈ અને શિષ્કારો કરતી ઉડી ગઈ. ઘરે પાછા ફરતા મોટી રાણીએ કહ્યું, નાની રાણી નદીમાં ડૂબી ગઈ છે. રાજાએ સહેલાઈથી માની લીધું, જાણે મહેલની દેવી લક્ષ્મી ચાલી ગઈ હોય એમ મહેલમાં અંધકાર છવાઈ ગયો. નાની રાણીના બે પુત્રો શીત અને બસંત બેભાન થઈ ગયા. દરમિયાન નાની રાણી પોપટમાં રૂપાંતરિત થઈ રાજાના મહેલમાં આવી ગઈ. રાજાએ આ પોપટને જોયો અને કહ્યું, સોનેરી પોપટ. રાજાને બસંતલતા નામની એક સુંદર પુત્રી હતી. તેણે કહ્યું, પિતાજી, હું તે સોનાનો પોપટ મારે જોઈએ. રાજાના આદેશથી પોપટને પકડી પાંજરામાં બંધ કરાવવામાં આવ્યો. દિવસો વીતતા ગયા. દરમિયાન મોટી રાણીએ 3 પુત્રને જન્મ આપ્યો, પરંતુ તે બધા ખૂબ જ પાતળા અને ફક્ત હાડપિંજર દેખાતા હતા કે જો તે સારો પવન આવે તો ઉડી જાય એવા હતા. મોટી રાણી દયનીય સ્થિતિમાં હતી. તે રડતી અને રડતી રહેતી. તેણીએ તેના પુત્રોની ખૂબ જ કાળજીથી સંભાળ રાખી. તેમને પૂરીઓ, વાનગીઓ, માંસ અને માછલી પુષ્કળ પ્રમાણમાં ખવડાવી, પરંતુ તેમનું વજન વધતું ન હતું. મોટી રાણી શીત અને બસંત તેમને યોગ્ય રીતે ખવડાવતા પણ ન હતા, છતાં તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત હતા. તેમને આવા તંદુરસ્ત જોઈ અને મોટી રાણી બરાળી ઉઠતી અને તેમને કટુ વચન બોલતી. એક દિવસ જ્યારે શીત અને વસંત શાળાએથી પાછા ફર્યા ત્યારે તેઓએ તેમની મોટી માતા ખૂબ જ ગુસ્સે થઈ અને તેમની ઉપર મોટી રાણીએ દુર્વ્યવહાર કર્યો અને મારો ચલાવ્યો. તેમને મારવા લાગી અને તેમના પર વસ્તુઓ ફેંકવા લાગી. જ્યારે રાજાએ આ વાતની ખબર પડી ત્યારે તે તેની પાસે દોડી ગયો અને પૂછ્યું, તમને શું થયું છે? ત્યારે રાણીએ ખોટા આંસુ સારતા અને બનાવટી ગુસ્સાથી ધ્રુજતા રાણીએ કહ્યું, મારી સહપત્નીના આ 2 પુત્રો, તેઓ મને જોતાની સાથે જ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. જ્યાં સુધી હું તેમના લોહીમાં સ્નાન ન કરું ત્યાં સુધી મારું હૃદય સંતુષ્ટ થશે નહીં. રાજાએ કહ્યું, એવું જ થશે. પછી તેણે જલ્લાદોને બોલાવ્યા અને બંને ભાઈઓને મારી નાખવા અને તેમનું લોહી મોટી રાણી પાસે લાવવાનો આદેશ આપ્યો. શીત અને વસંત અશાંત હતા, ખૂબ રડતા હતા, પરંતુ જલ્લાદને રાજાના આદેશનું પાલન કરવું પડ્યું. તેથી તેણે તેમના હાથ પગ દોરડાથી બાંધી દીધા અને તેમને બલિદાન માટે લઈ જવાનું શરૂ કર્યું. શીત અને વસંત રડવાનો અવાજ સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું. જલ્લાદ શીત વસંતને જંગલમાં લઈ ગયો. ત્યાં તેણે તેના કપડાં ઉતારી લીધા અને ઝાડની શાલ પહેરાવી. જલ્લાદ બોલ્યો, ભાઈ, આ અમારું ભાગ્ય હતું. જલ્લાદે તેના હાથ પગ ખોલ્યા અને આંસુભરી આંખો સાથે કહ્યું, આ રાજાનો આદેશ છે. રાજકુમારો શું કરી શકે? મારે તેનું પાલન કરવું પડ્યું. પણ મેં તેમને બધાને મારા ખોળામાં ખવડાવ્યું છે. મેં તેમને રમાડ્યા છે. હું તમારું લોહી કેવી રીતે વહાવડાવી શકું? મારા કપાળ પર જે લખ્યું હશે તે થશે. તમારા શરીરને ચાદરથી ઢાંકી દો અને આ જંગલમાંથી બહાર નીકળો. કોઈ તમને રાજકુમાર તરીકે ઓળખશે નહીં. આ સાથે તેણે તેમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવ્યો અને મહેલ તરફ પાછા ફરવાની યાત્રા શરૂ કરી. રસ્તામાં તેણે એક કૂતરાને અને શિયાળને મારી નાખ્યા અને તેમનું લોહી રાણીને આપ્યું. રાણી લોહીથી ખૂબ ખુશ થઈ ગઈ. તેણે લોહીમાં સ્નાન કર્યું અને તેના પુત્રને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું અને પોતે ખાધું. શીત અને વસંત જંગલમાંથી પસાર થયા. તેઓ ચાલી રહ્યા હતા, પણ કોઈ અંત દેખાતો ન હતો. થાકીને તેઓ એક ઝાડ નીચે બેઠા.
વસંતે કહ્યું, ભાઈ, મને ખૂબ તરસ લાગી છે, મને પાણી લાવી આપો. આપણે આટલું ચાલ્યા છીએ પણ પાણી જોયું નથી, પણ મને ખૂબ તરસ લાગી છે. વસંતે કહ્યું, ઠીક છે, તમે અહીં રાહ જુઓ, હું જોઈશ કે નજીકમાં પાણી છે કે નહીં. અને વસંત પાણીની શોધમાં ગયો. એક સમયે તેણે એક તળાવ દેખાયું. સમસ્યા આ હતી કે પાણી કઈ રીતે લઈ જવું. તેને પોતાનો ધાબળો યાદ આવ્યો. જો તે ધાબળો પાણીમાં સારી રીતે પલાળીને પોતાની સાથે લઈ જાય તો તે વસંતની તરસ છીપાવી શકે. આ રીતે તે તળાવમાં કૂદી પડ્યો. જે રાજ્યના પ્રદેશમાં તળાવ આવેલું હતું એનો રાજા અચાનક મૃત્યુ પામ્યો. રાજાને કોઈ સંતાન ન હતું. સમસ્યા ઊભી થઈ, સિંહાસન પર કોણ બેસે? સિંહાસન ખાલી રાખી શકાય નહીં. ઘણી ચર્ચા થઈ. અંતે મંત્રીઓ અને લોકોએ નક્કી કર્યું કે ફક્ત કપાળ પર રાજ્યાભિષેકવાળા વ્યક્તિને જ રાજ્યાભિષેક કરવામાં આવશે. યોજના મુજબ સિંહાસન સફેદ હાથીની પીઠ સાથે બાંધવામાં આવ્યું અને હાથીને મુક્ત કરવામાં આવ્યો. હાથી કપાળ પર રાજ્યાભિષેકવાળા વ્યક્તિની શોધમાં નીકળ્યો. આ દરમિયાન તે તળાવ પાસે પહોંચ્યો જ્યાં સીત પોતાનો ધાબળો પાણીમાં પલાળતો હતો. સીતના કપાળ પર રાજ્યાભિષેક જોઈ સફેદ હાથીએ તેની સૂંઢ પકડી લીધી અને તેને સિંહાસન પર બેસાડ્યો. સીત બૂમ પાડવા લાગ્યો, વસંત, વસંત! પરંતુ સફેદ હાથી સીતને પોતાની સાથે લઈ ગયો અને શહેર તરફ દોડી ગયો. તે દરમિયાન વસંત એક ઝાડ નીચે બેઠો તેના ભાઈની રાહ જોતો હતો. જ્યારે તેનો ભાઈ લાંબા સમય સુધી પાછો ન આવ્યો ત્યારે તે ડરથી રડવા લાગ્યો. આખો દિવસ રડતા રડતા પસાર થયો. જ્યારે રાત પડી ત્યારે તે રડ્યો અને ત્યાં જ સૂઈ ગયો. બીજા દિવસે સવારે એક સાધુ ત્યાંથી પસાર થયા. વસંતને આવી પરિસ્થિતિમાં જોઈને તેને દયા આવી. તેણે તેને પોતાના ખભા ઉપર બેસાડ્યો અને જંગલમાંથી તેની ઝૂંપડીમાં લઈ ગયો. દરમિયાન સફેદ હાથી રાજ્યના લોકો સમક્ષ સીતને લઈને આવ્યો. બધાએ નવા રાજાનું સ્વાગત કર્યું. સીતને સિંહાસન પર બેસાડીને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. સીત જે બન્યું હતું એનાથી દુઃખી હતો. તેને સતત તેના ભાઈ વસંતની યાદ આવી રહી હતી. સમય પસાર થતો ગયો અને સીત પરિસ્થિતિ સાથે તાલમેલ કરી લેતો તેને રાજ્ય પર કાર્યક્ષમ રીતે શાસન કરવાનું શરૂ કર્યું. તેને હવે કોઈ વસ્તુની કમી રહી નહીં. દરમિયાન વસંત જંગલમાંથી સંન્યાસીની ઝૂંપડીમાં પોતાના દિવસો વિતાવી રહ્યો હતો. તે હવન માટે લાકડા એકત્રિત કરતો, પૂજા માટે ફૂલો ચૂંટતો અને જંગલમાંથી કંદમૂળ અને ફળ ખાઈ લેતો. ક્યારેક તો સંન્યાસી સાથે બેસીને શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન મેળવતો. સીત અને વસંત પિતા પર એક ભયંકર દુર્ઘટના ઘટી. તેનું આખું રાજ્ય નાશ પામ્યું. રાજા બધું છોડીને છુપાઈ ગયો. મોટી રાણીની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ. તેને જીવન નિર્વાહ માટે ભીખ માંગવાની ફરજ પડી. પરંતુ તેના ફાટેલા ગંદા કપડાં જોઈને લોકો તેનો તિરસ્કાર કરતા. એક દિવસ દુઃખી મોટી રાણી તેના 3 પુત્રો સાથે દરિયા કિનારે ઊભી હતી. અચાનક મોજા એમને દરિયામાં તાણી ગયા અને રાણીએ તેમને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ બધા પ્રયાસ નિષ્ફળ ગયા. રાણીએ પણ દુઃખી થઈને સમુદ્રમાં કૂદી પડી. આ દરમિયાન રાજાની પુત્રી વસંતલતા મોટી થઈ ગઈ હતી. રાજા એની સુંદર પુત્રી માટે યોગ્ય વર શોધી રહ્યો હતો, પરંતુ તેને કોઈ મળી શક્યો નહીં. રાણી સાથે સલાહ કર્યા પછી તેણે સ્વયંવરનું આયોજન કર્યું. ઘણા રાજ્યના રાજકુમારો સ્વયંવરમાં હાજર રહ્યા. રાજાએ જાહેરાત કરી કે બધા રાજકુમારો તેમના આસન પર બેસશે, જ્યારે વસંતલતા એની આગળ હાથમાં માળા પહેરીને ચાલશે. તે પોતાને મનગમતા રાજકુમારના ગળામાં માળા પહેરાવશે. આ દરમિયાન વસંતલતા સ્વયંવર માટે તૈયાર થવા લાગી. તેણીએ તેના વાળ ગૂંથ્યા, તેની આંખોમાં કાજળ લગાવ્યું અને એના પગમાં ઝાંઝર પહેર્યા. પછી પોપટના વેશમાં તેણીએ રાણીને પૂછ્યું, મારે શું જોઈએ છે? પોપટે કહ્યું, જો હું તમારી જગ્યાએ હોત તો હું સોનાની પાયલ પહેરેત. તે રૂમઝૂમનો અવાજ ખૂબ જ મીઠો બનાવે છે. વસંતલતાએ પોતાની પાયલ પહેરી. પછી તેણીએ પૂછ્યું, મને કહો, મને બીજું શું જોઈએ છે? પોપટે જવાબ આપ્યો, જો હું તમારી જગ્યાએ હોત તો હું સોનાની બ્રોકેટ સાડી પહેરેત. પોપટની વાત સાંભળીને વસંતલતાએ સોનાની
બ્રોકેટ સાડી પહેરી. પછી પોપટે કહ્યું, હવે હીરાનો હાર પહેરો, તું ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. વસંતલતાએ હીરાનો હાર પહેર્યો. પછી પોપટે પૂછ્યું, સ્ત્રીનો શણગાર ફક્ત એના નાકમાંથી મોતી, કાનમાં ફૂલ અને તેના વિદાયમાં હીરાનો ટીક્કાથી જ પૂર્ણ થાય છે. વસંતલતાએ બધી વસ્તુઓ પહેરી. પછી પોપટે કહ્યું, બધું બરાબર છે, પણ ગજમુક્ત વિના શણગાર પૂર્ણ થશે નહીં. તમારી પાસે ગજમુક્ત પણ નથી. સ્વયંવરમાં આવેલા કોઈ પણ રાજકુમાર તમને ગજમુક્ત લાવે તો સમજો કે તમારા માટે તે લાયક વર છે. આ સાંભળીને વસંતલતાએ એના બધા શણગાર ઉતારી દીધા અને જાહેરાત કરી કે તે રાજકુમાર સાથે લગ્ન કરશે જે તેને ગજમુક્ત લાવી આપશે. જાહેરાત સાંભળી બધા રાજકુમારો ગજમુક્તની શોધમાં નીકળ્યા. તેઓએ સાંભળ્યું હતું કે બધા હાથીઓમાં ગજમુક્ત હોતું નથી. ફક્ત દરિયા કિનારાની નજીક મળેલા લોકો પાસે જ તે હોય છે. તેથી બધા રાજકુમારો સમુદ્ર તરફ રવાના થયા. તેઓ દરિયા કિનારે પહોંચે તે પહેલાં હાથીઓના ટોળાએ એમના પર હુમલો કર્યો. ઘણા રાજકુમારોના હાથ પગ ભાંગી ગયા અને ઈજાઓ થઈ અને ઘણાને નિરાશ થઈને પાછા ફરવાની ફરજ પડી. થોડા દિવસો પછી આ સમાચાર સીત રાજાના કાનમાં પહોંચ્યા. તેમને રાજકુમારોની દુર્દશા પર દયા આવી. બંને વસંતલતાના વર્તનથી ખૂબ ગુસ્સે થયા. તેમણે વસંતલતાના ગૌરવને કચડી નાખવાનો નિર્ણય કર્યો. તેમણે વસંતલતાના પિતાના રાજ્ય પર હુમલો કર્યો. વસંતલતાના પિતાનો પરાજય થયો. સીત રાજાએ વસંતલતાને કેદ કરી. દરમિયાન વસંતલતા સંન્યાસી ઝૂંપડીમાં પોતાના દિવસો વિતાવી રહ્યો હતો. તે આખો દિવસ ભટકતો રહેતો. તેની ઝૂંપડી પાસે એક વિશાળ વટવૃક્ષ હતું. તેમાં એક ગુલ અને એક બુલબુલ રહેતું હતું. એક દિવસ ઉદાસ થઈને વસંત તે ઝાડ નીચે બેઠો. તેણે ગુલ અને બુલબુલને વાતો કરતા સાંભળ્યા. ગુલે સ્વયંવરની આખી ઘટના બુલબુલને કહી સંભળાવી. પછી તેણે કહ્યું, કોણ જાણે પરિણામ શું આવશે? બુલબુલે જવાબ આપ્યો, ક્ષીરસાગર કિનારે એક દૂધનો પર્વત છે. દૂધ પર્વતમાંથી દૂધ સરસાગરમાં પડે છે. તે સરસાગરમાં એક સુવર્ણ કમળ ખીલે છે. તે સુવર્ણ કમળમાં એક હાથી રહે છે. તેના માથા પર ગજમુક્તા છે. ગુલે પૂછ્યું, પણ ત્યાં કોણ પહોંચશે? બુલબુલે જવાબ આપ્યો, ફક્ત એક જ બહાદુર રાજકુમાર જ ત્યાં પહોંચી શકે છે. બધું સાંભળ્યા પછી વસંતે પૂછ્યું, હું ગજમુક્ત મેળવવાનો છું. શું તમે મને આ કાર્યમાં મદદ કરશો? ચોક્કસ, પણ પહેલાં ઋષિ પાસે જાઓ અને તેમના ત્રિશૂળ લાવો. પછી રેશમ કપાસના ઝાડ ઉપર જાઓ અને રાજકુમારના કપડાં માંગો. તમને જે જોઈએ તે બધું મળશે. ગુલ અને બુલબુલે તેને કહ્યું. વસંતે ઋષિ પાસે જઈને ત્રિશૂળ લીધું. તેણે રેશમી કાપડના ઝાડ પરથી શાહી વસ્ત્રો મેળવ્યા. તે પહેરી સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. સમુદ્ર પાસે પહોંચીને તેણે દૂધ જેવા સફેદ હાથીની વચ્ચે એક સુવર્ણ કમળ જોયું, જેના માથા પર ગજમુક્ત હતો. ગજમુક્તાનો પ્રકાશ આસપાસના વાતાવરણને પ્રકાશિત કરતો હતો. વસંત સફેદ હાથીની પીઠ પર કૂદી પડ્યો. તેણે સફેદ હાથીના માથા પર ત્રિશૂળ મુક્તાની સાથે જ સમુદ્ર, સુવર્ણ કમળ અને સફેદ હાથી બધા અદૃશ્ય થઈ ગયા. ફક્ત એક જ કમળનું ફૂલ રહ્યું અને તેની અંદર ગજમુક્તની માળા. કમળના ફૂલે માનવ અવાજમાં પૂછ્યું, ચોક્કસ તમે રાજકુમાર છો. તમે કયા રાજ્યના છો? વસંતે જવાબ આપ્યો, હું રાજકુમાર નથી, હું ઋષિ સાથે જંગલમાં રહું છું. સારું, ગજમુક્તને તમારા માથા પર રાખો અને મને તમારા હૃદયમાં રાખો. તું વસંતલતા સાથે લગ્ન કરીશ અને તારું જીવન સુખી થશે. વસંત સરસાગરના અમળમાંથી પાછો ચાલવા લાગ્યો. પછી તેને કેટલાક અવાજો સંભળાયા. ભાઈ, અમને પણ સાથે લઈ જા. તેણે આશ્ચર્યથી આસપાસ જોયું. તેને નજીકમાં કોઈ દેખાયું નહીં. જેમ તેમ તે આગળ વધ્યો તેમ તેમ ફરીથી એ જ અવાજો આવ્યા. તેણે રેતી તરફ ધ્યાનથી જોયું અને સમજાયું કે તે અવાજો તેના પગ પાસેથી રેતીમાં આવી રહ્યા હતા. તેણે પોતાના ત્રિશૂળથી રેતી કાઢી અને 3 સોનેરી માછલી જોઈ. તે તેમને પોતાની સાથે લઈ ગયો. દરમિયાન શિયાળનો રાજા શિકાર કરવા આવ્યો. આખો દિવસ ભટક્યા પછી તેણે એક પણ શિકાર પકડ્યો ન હતો. થાકીને તે એક ઝાડ નીચે બેઠો. અચાનક તેને યાદ આવ્યું કે તેણે
તેના ભાઈ વસંતને પાણી લાવવા માટે આ જ ઝાડ નીચે છોડી દીધો હતો અને પછી એક હાથીએ તેને એક રાજ્યમાં લઈ ગયો હતો. તે ક્યારેય આ જગ્યાએ પાછો ફર્યો ન હતો. વસંતનું શું થયું છે, તે ક્યાં ગયો છે, શું તે ત્યાં જીવતો હતો, તે વિચારી રડવા લાગ્યો. તેના મહેલમાં પાછા ફર્યા પછી પણ તેને ફક્ત વસંત વિશે જ વિચારો કરતો રહ્યો. વસંત ગજમુક્તાને બસંતલતાના રાજ્યમાં લઈ ગયો, જ્યાં તેને ખબર પડી શીત રાજાએ બસંતલતાને પકડી લીધી છે અને તેણે પોતાના રાજ્યમાં લઈ ગયો છે. વસંત સીધો શીત રાજાના મહેલમાં ગયો. તેણે રાજાના અંગરક્ષકોને 3 સોનાની માછલીઓ આપી અને તેમણે કહ્યું કે તેઓ તેમના રાજાને બસંતલતાને મુક્ત કરવા કહે. પરંતુ શીત રાજા પોતાના ભાઈ માટે શોકમાં ડૂબેલો હતો. દરવાજો બંધ કરીને અંદર રહ્યો હતો. બસંત 7 દિવસ સુધી મહેલની સામે હાથમાં ત્રિશૂળ લઈ અને માથા પર ગજમુક્ત રાખીને રાજાના આદેશની રાહ જોતો બેઠો હતો. 8મા દિવસે જ્યારે શીત રાજા થોડો શાંત થયો ત્યારે તેણે ગુલામો એટલે કે સોનેરી માછલીઓનો વધ કરવા બેઠો. પરંતુ આશ્ચર્યજનક રીતે માછલીઓ બોલી, અમને વધ ન કરો, અમે રાજાના ભાઈઓ છીએ. જ્યારે અંગરક્ષકોએ શીત રાજાને બસંત વિશે કહ્યું ત્યારે તે પોતે મહેલની બહાર આવ્યો. જ્યારે તેણે તેના ભાઈ વસંતને ત્યાં જોયો ત્યારે તે દોડીને ભેટી પડ્યો. પછી તે ગુલામો અથવા વાત કરતી સોનેરી માછલીઓને રાજા પાસે લઈ ગયો. પરંતુ આશ્ચર્યજનક રીતે રાજા શીત તેમને સ્પર્શ કરતાની સાથે જ 3 માછલીઓ 3 માણસોમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે તેમને મોટી રાણીનો પુત્ર તરીકે ઓળખી લીધો. શીત બસંતના સાવકા ભાઈ શીતે રાણી અને રાજાના દુર્ભાગ્યની બધી વિગતો તેમની પાસેથી સાંભળી. તેની આંખોમાં આંસુ આવી ગયા. 5 ભાઈઓ રાજા મહેલમાં ખુશીથી રહેતા હતા. રાજા શીતે પોતાના ભાઈ વસંતના લગ્નની તૈયારી શરૂ કરી. તેણે વસંત અને વસંતલતાના પિતાને સંદેશો મોકલ્યો. તેઓ મુક્ત થઈ રહ્યા છે. પાંજરામાં બંધ પોપટ વસંતલતાને ખુશખબર લાવ્યો. રાજકુમાર હાથીનો ચહેરો લઈને આવ્યો. વસંતલતાએ કહ્યું, મને ખબર છે. એટલામાં જ એક દાસી દોડતી આવી અને ખુશીથી જાહેરાત કરી કે હાથીનો ચહેરો લાવનાર રાજકુમાર રાજા શીતનો ભાઈ છે. વસંતલતા ખૂબ ખુશ થઈ ગઈ. તેણીએ આજે પોતાના હાથે તેના પ્રિય પોપટને નવડાવવા નક્કી કર્યું. તેણીએ કપિલ ગાયના દૂધમાં કાચી હળદર પીસી દૂધમાં ભેળવી અને પોપટને નવડાવવાનું શરૂ કર્યું. દરમિયાન વસંતલતા પાસે પોપટના કપાળ માટે દવા માંગી. થોડી જ વારમાં પોપટ એક સુંદર સ્ત્રીમાં ફેરવાઈ ગયો. વસંતલતાએ આશ્ચર્ય પૂછ્યું, તમે કોણ છો? પરી કે દેવી? તેણે જવાબ આપ્યો, હું રાણી છું. શીત અને વસંતની મારા પુત્રો છે. પછી તેણીએ તેને જે બન્યું હતું તે બધું કહ્યું. બીજા દિવસે વસંતલતા અને વસંતલતાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. વિદાય સમયે વસંતલતાએ તેના પિતાને કહ્યું, હું પાલખીમાં એકલી જ જઈશ. તેના પિતાએ પૂછ્યું, અહીં શું થયું? વસંતલતાએ જવાબ આપ્યો, મેં સવારની પ્રાર્થના દરમિયાન એકલી રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેના પિતાએ જવાબ આપ્યો, ઠીક છે, તમે જે ઈચ્છો તે થશે. બધાને વિદાય આપ્યા પછી વસંતલતા સુંદર પાલખીમાં બેઠી. તેણીએ શાંતિથી નાની રાણીને પોતાની પાલખીમાં બેસાડી. વસંત પણ તેની પાલખીમાં બેઠી. વસંતલતા જ્યારે શીત રાજમહેલમાં પાલખી ઊભી રહી ત્યારે એક સુંદર સ્ત્રી વસંતલતા સાથે પાલખીમાંથી નીચે ઉતરી. બધાને આશ્ચર્યથી તેને સામે જોયું. તેણીએ નીચે ઉતરતી વખતે તેણે પૂછ્યું, મારા શીત બસંત ક્યાં છે? મારી પાસે આવો. માતાનો અવાજ સાંભળીને શીત વસંત દોડી ગયા અને તેને ભેટી પડ્યા. મોટી રાણીના 3 પુત્રો પણ ત્યાં દોડી ગયા અને ખુશ ખબર સાંભળીને રાજા પણ થોડા દિવસ પછી પાછો ફર્યો. આમ નાની રાણીના દુઃખનો અંત આવ્યો. બધાના દિવસો ખુશીથી પસાર થવા લાગ્યા. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.